પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા પ્રિય ભાઈઓ બહેનો, હજી અમુક બાબત છે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જયવંત કરાવે, શૈતાનના ખરાબ યુક્તિઓ પર વિજય આપે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હંમેશા તમે જાગતા રહેવાનું, આત્મિકતામાં ખ્રિસ્તી ઈસુ પર વિશ્વાસુ વ્યક્તિ તરીકે તમે જાગતા રહેવાનું. તેથી તમે શૈતાનને જીતી શકશો. સાવધાન રહેવું જરૂરી છે. સાવચેત રહેવાનું અને જાગતા રહેવાનું, હોશમાં રહેવાનું, તે પ્રભુ ઈસુના તરફથી આપણને સલાહ આપી છે. તમે જાગતા રહો, હંમેશા પ્રાર્થના કરો, હંમેશા પ્રભુનું કામ કરો. તમે સાવધ રહો અને વિશ્વાસમાં દ્રઢ રહો, પુરુષાર્થ દેખાડો અને પ્રભુમાં બલવાન રહો. કોઈ પણ માણસ મનોગર વાતોથી તમને ના ભૂલાવે માટે જાગતા રહેવાનું, તે પૌલની સલાહ હતી. એમાં બહુ વિશેષ વાત એ છે, પિત્તર આવી રીતે સલાહ આપે છે. પિત્તરનો પહેલો પત્ર અધ્યાય 5 વચન 8 થી 9 સુધીની વચનમાં સલાહ આપે છે. જાગતા રહો. શૈતાન એક સિંહ કાજનાર એક સિંહ, કોઈને ગલી જવા માટે ફરતો આવે તેમ શૈતાન દિવસમાં 24 કલાક, અઠવાડિયામાં 7 દિવસ, આખા વર્ષમાં રાત ને દિવસ શૈતાન અને તેના દૂતો માણસોની વિરોધ, તેઓને ગલી જવા માટે અને તેઓને વિશ્વાસમાંથી પડાવવા માટે અને તેઓનું નુકસાન કરવા માટે. દરેક માણસના દુશ્મન શૈતાન છે. ખાસ કરીને વિશ્વાસીઓના દુશ્મન છે. તે ફરતો આવે છે. શરીરમાં બધા જાગે છે. આ લડાઈ છે શરીરનું નહીં પણ આત્માનો છે. માટે જાગતા રહેવાનું એટલે આત્મિકતામાં જાગતા રહેવાનું. જાગતા રહેવાનું મતલબ છે આપણને જાગતા રાખે પ્રભુ ઈસુમાં કેવો પ્રેમ તમે રાખો છો, એ તમારો પ્રાર્થનાનું જીવનને દર્શાવે છે અને એ તમારો દેવના વચનને તમે કેવી રીતે પાલન કરો છો, તેને વાંચો છો અને પાલન કરો છો, તેને દર્શાવે છે જાગતા રહેવાનું. પ્રભુ ઈસુ એમ કહ્યા છે, જાગતા રહો અને પ્રાર્થના કરો. તો પ્રાર્થના વધારે રહેવું જરૂરી છે. દર સવારે ઉઠીને પ્રાર્થના કરવાનું, દર રાત્રે પણ પ્રાર્થના કરવું જોઈએ અને ગમે તે વાતોમાં, ગમે તે કામોમાં પ્રભુ ઈસુને અંદર લાવવાનું. તેમના નામમાં પરમપિતાને પ્રાર્થના કરો, વિનંતી કરો. દેવમાં તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર એક વિશ્વાસી તરીકે તમે પ્રાર્થનામાં જાગતા રહો, વિશ્વાસના કામોમાં તમે જાગતા રહો. એ જ તમને સુરક્ષિત રાખે. પરીક્ષામાં ના પડો માટે જ તમે અગાઉથી પ્રાર્થના કરવા પ્રભુ ઈસુના તરફથી તમને શીખવાડવામાં આવ્યું છે. એ જ છે જાગતા રહેવાનું અને પ્રભુના કામમાં બની રહેવાનું. એ જ છે દરરોજ તમે દેવના વચન વાંચવાનું અને દેવના વચનની જ્ઞાન પ્રાપ્ત કરવાનું અને તેને યોગ્ય સમયમાં દેવના વચનને તમે ઉપયોગ કરવાનું. તેથી તમે તમારા શૈતાન દુશ્મનને હરાવી શકશો, તેના ઉપર વિજય પામી શકશો. તમે આત્મિક લડાઈમાં જેમ એફેસીઓને પૌલ લખિત પત્ર તમે વાંચો તો એમાં પૌલ વિશ્વાસીઓને પ્રગટ કરવામાં આવ્યું તે આત્મિક મર્મ એ છે, શૈતાન સાથે લડવા માટે માત્ર એક જ શસ્ત્ર, તે છે તલવાર. તે તલવાર એટલે એ લોખંડની નથી, પિત્તલનું નથી, એ કોઈ ધાતુનું નથી, એ છે દેવનું વચન. દેવના વચન છે, બહુ સામર્થ્ય રૂપી છે. શૈતાન બીજા કોઈ વસ્તુથી નાસી જતા નથી. શૈતાનને નસાડવા અને મારી નાખવા માટે એક જ વસ્તુ આપવામાં આવ્યું છે, તે દેવનું વચન છે. વચનના લીધે ઉપદ્રવ તેના જીવનમાં આવે છે. તેને દુઃખ આવે છે ત્યારે તે નિરાશમાં પડે છે અને તે વિશ્વાસમાંથી પાછા હટી જાય છે. વચન તેના જીવનમાં પલાપતો નથી. સંસારની ચિંતા,
અને આ દુનિયાનો સુખ ભોગને માટે તેને જે ઈચ્છા છે, ખરાબ ઈચ્છા છે, તેને લીધે તેનામાં વચન છે તો પણ વચનની તે આજ્ઞા પાલન કરતા નથી, માટે તે પણ હારી જાય છે. પણ જે સારા હૃદયમાં વવાયેલા તે દેવના વચન છે તે 30 ગણા અને 60 ગણા અને 100 ગણા ફળ આપે છે. મારા પ્રિય ભાઈઓ બહેનો, દેવની ઈચ્છા એ જ છે તમારા ને મારા જીવન વિશે તે આપેલા તેમના વચનને લઈને જીવન જીવવાનું, એમના માટે ફળ આપવાનું. પણ શૈતાનની કામ રાત ને દિવસ એ જ છે, તે વચનની વિરોધ રાત ને દિવસ કામ કરવાનું. માટે હું તમને એમ કહું છું, તમે દેવના વચનને દરરોજ વાંચીને તેને પાલન કરે એવા જેવા સારા હૃદયને તમે અપનાવો. વધારે ખાતરીપૂર્વક વાત એટલે ભવિષ્ય વચન, જે જૂનો કરાર અને નવો કરાર, એ બે કરારના લોકોના માટે પ્રભુએ ઘણા વચનો આપ્યા છે. તમે પવિત્ર શાસ્ત્રમાં 66 પુસ્તકોની તે વચનોને તમે વાંચો તો તમારા વિશ્વાસમાં બલવાન થાઓ. તેથી દુશ્મનને તમે જીતી શકશો, દુશ્મન તમારાથી નાસી જાય. દેવના વચન લઈને તેના સાથે લડાઈ કરો. જો સગળા પ્રાણી ઘાસના ફૂલના સરખા છે, બધા સુકાઈ જાય. અને આ દુનિયાના ગમે તે શોભા અને ગમે તે મહિમા, ગમે તે માણસની વાતો બધા જેમ ઘાસના ઉપરથી તેનું ફૂલ કરી પડે સુકાઈ જાય, તેમ આ બધી વાતો નીકળી જાય છે. પણ દેવનું વચન સદા રહે છે. જેવો દેવના વચન પ્રમાણે જીવે છે તેઓ પણ સદા જીવશે. માટે જે નાશકારક શૈતાનની યુક્તિઓ, જેના પાસે દેવનું વચન છે, તે હરાવી શકતા નથી. દેવના વચનને ઉપયોગ કરવાનો, ઘણા જાણે છે પણ ઉપયોગ કરતા નથી. કારણ કે તેને ઉપયોગ કરવા, જો ઘણા સેનામાં અને ઘણા લડાઈઓમાં મોટા મોટા તલવાર રાખીને પણ ઘણા મરી જાય છે. શા માટે? એને યોગ્ય રીતે વાપર્યા નથી, કે ના હો તો વાપરવામાં ભૂલ કર્યું, ના હો તો વાપરવા પહેલા જ દુશ્મન તેને મારી નાખ્યા, એવો જેવો અશક્ત થઈ જાય, માટે ઘણા મરી જાય છે. પણ ઈશ્વરના વચન એવા નથી. આ દુનિયામાં કોઈ પણ શસ્ત્ર જેવા નથી, કોઈ પણ હથિયાર જેવા ઈશ્વરનું વચન નથી. ઈશ્વરનું વચન છે બહુ સામર્થ્ય રૂપી છે. આ દુનિયામાં ગમે તે તલવાર કરતા બેદારી તલવાર છે દેવનું વચન. તેને તમે વાપરો તો શૈતાન કામશે ને નાશી જાય. તમને જયવંત જીવન દેવના વચનથી મળે છે. માટે તમે દરરોજ દેવનું વચન વાંચવું જોઈએ. ઓછામાં ઓછા 5 અધ્યાય બાઇબલ વાંચો. તમે દેવના વચનની જ્ઞાન પ્રાપ્ત કરો અને આખા વર્ષમાં 1-2 વાર બાઇબલ વાંચીને પૂરું કરો. દેવના આશીર્વાદ, અમુક વચનોને તમે નોંધ રાખીને તે પ્રમાણે દેવના આગળ આશીર્વાદ માંગો. અમુક વચનોને તમે કહીને શૈતાનને વાત કરો. તેને કહો, ઈશ્વર કેટલા બધા કૃપા આપ્યા છે, એમાં એક કૃપા છે દેવનું વચન. તે લઈને લડાઈ કરો તો તમે સફળતાપૂર્વક આ દુનિયામાં તમે જીવી શકશો. આ વાતોને પણ ખાસ ધ્યાન રાખવાનું અને એ પ્રભુના તરફથી મળ્યો છે એમ કરીને વિશ્વાસ કરીને એમાં આગળ વધવાનું. તે છે દેવનું મંડળી. પ્રભુમાં તમને બલવાન કરવા માટે અને તમારા આત્માઓને સંભાળ રાખવા માટે તે તમને અને મને અપાયેલું છે. આપણા માટે એક સુરક્ષિત અને દેવના પ્રિય જીવન જીવવા માટે દેવના તરફથી એક કૃપાદાન મળ્યું છે. તે છે આત્મિક મંડળી છે, જ્યાં ઈશ્વરની વચન પ્રમાણે દેવના આત્મામાં ભરપૂર થઈને જ્યાં દેવની ઈચ્છા તરફ તમને ચલાવે છે. આ પથ્થર ઉપર હું મારું મંડળી બાંધીશ અને તેના વિરુદ્ધ આદેશની સત્તા ચાલશે નહીં.
એવી રીતે આદેશની સત્તા તે શૈતાનથી થાય છે. આદેશની સત્તા એ શૈતાનનું છે. એ માણસો ઉપર પ્રબળ થાય છે, પણ મંડળીઓના ઉપર તેનો અધિકાર નહીં ચાલે. મંડળીઓને ઈશ્વર બચાવે છે, મંડળીઓને ઈશ્વર સુરક્ષા પૂરા પાડે છે, અને મંડળીના માટે ઈશ્વર પોતાનું જીવન આપ્યા. ખ્રિસ્તી મંડળી માટે પ્રભુ ઈસુ તે પૂરા ધ્યાન આપે છે. જીવતા પરમેશ્વરની અનુગ્રહ તેમાં છે. માટે એ જ છે દેવનું રાજ્ય, એ જ છે ઈશ્વરની ઈચ્છા. માટે તેના વિરોધ શૈતાન કંઈ કરી શકતા નથી. ઘણા એમાં ભૂલ કરશે, ઘણા ચર્ચમાં વ્યવસ્થિત જશે નહીં, અને ચર્ચમાં આવશે તો પણ યોગ્ય રીતે તેઓ ત્યાં વર્તન કરશે નહીં. માટે તેઓના જીવનમાં શૈતાનનું લડાઈ આવશે. પણ તમે યોગ્ય રીતે ચર્ચમાં જાઓ અને તમારું વર્તન ત્યાં સારું હોય તો પ્રભુ તમને અને મને સુરક્ષા ત્યાં પૂરા પાડે છે. તે શૈતાનની વિરુદ્ધ એક સુરક્ષિત જગ્યા એ ઈસુ ખ્રિસ્તનું મંડળી છે. બીજા ક્યાંય તમને સુરક્ષિત જગ્યા નથી. શૈતાન આવી શકતા નથી, શૈતાન તમને નુકસાન કરી શકતા નથી. એવા એક કોઈ જગ્યા નથી. પણ ઈસુ ખ્રિસ્તનું મંડળી એવી સુરક્ષિત જગ્યા છે. પ્રભુએ ત્યાં તમને સુરક્ષા પૂરા પાડે છે, તમારું વિશ્વાસુ જીવન, અને તમને શાંતિ, આનંદ આપે, ખુશી આપે એવા એક અદ્ભુત જગ્યા છે. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મંડળી, દેવનું ઈસુ ખ્રિસ્તનું ભરપૂરપણું છે તે મંડળી. એ મહત્વ જાણીને તેમાં આગળ વધવાનું, તમારું વિશ્વાસુ જીવન તમે નિભાવવું જોઈએ. જીવતા ઈશ્વરનો મંડળી છે, અને સત્યનો સ્તંભ છે ને પાયો છે. કૃપા કરીને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મંડળી, જે તમારું સ્થાનિક મંડળીમાં તમે રહો, ત્યાં ઈશ્વર તમને સુરક્ષા પૂરા પાડે છે, અને તમને પાલન પોષણ કરે છે, અને શૈતાનની ખરાબ લડાઈઓથી, યુક્તિઓથી, ચતુરાઈથી તમે બચીને રહેવા માટે બધા પ્રકારની સુરક્ષા ત્યાં તમને ઈશ્વર પૂરા પાડે છે. બીજા ઠોકર ખવડાવે તેઓથી દૂર રહો. તમે દેવના મંડળીમાં યોગ્ય રીતે વર્તન કરો, બીજાના માટે નડતરરૂપ ના રહો. તમારું ચારિત્ર સારું રહેવું જોઈએ. દેવના મંડળીમાં દેવના પ્રત્યે જે પ્રેમ છે તેમાંથી પડી ગયેલા જેવા થઈ જાય છે. શા માટે? એટલા માટે છે તેઓ દેવના ચર્ચમાં આવવાનું પડતું મૂકી દીધા. ઘણા ભૂલ ખાય છે, તેઓનું ભૂલ તેઓ ખાય છે, માટે શૈતાન સફળ થાય છે. પણ તેઓ દેવની ઈચ્છા પ્રમાણે તેઓ દેવના મંડળીમાં એકઠા મળવાનું રાખે તો શૈતાન તેઓને જીતી નથી શકતા, પણ ઈશ્વર તેઓને જયવંત જીવન આપે છે. માટે મારા પ્રિય ભાઈઓ બહેનો, તમારા જીવનની ભલાઈ માટે, વિશેષ કરીને આત્મિક જીવન જે ખ્રિસ્તી ઈસુમાં વિશ્વાસ કરવાથી તમને મળ્યું છે, તેમાં તમારો ફરજ છે, તેમાં તમે કરવાનું કામ છે. તમે આત્મિકતામાં પ્રભુ ઈસુમાં કરેલા વિશ્વાસ જીવનમાં જાગતા રહો, અને દેવના વચન આત્મિક તલવારને તમે હાથમાં લો એટલે મોંમાં લો. તમે ઉપયોગ કરો તો સફળતાપૂર્વક, કુશલ રીતે તેને ઉપયોગ કરો, તો શૈતાન તમારાથી નાસી જાય, અને તમારા માટે સુરક્ષિત એક જગ્યા છે. દેવના મંડળીમાં તમારું આત્મિક જીવનને સુરક્ષિત રાખો. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર એક વિશ્વાસી તરીકે જયવંત જીવન જીવવા માટે પ્રભુ ઈસુ તમને મદદ કરે. માટે ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને આશીર્વાદ દેવું છું. પ્રભુ ઈસુ તમને અને તમારા પરિવારને જયવંત જીવન આપે. ગોડ બ્લેસ યુ.